ના કોઈ હું નેતા છું, બસ તમારા જેવો એક સામાન્ય માણસ છું. સરકાર અત્યારે ઘણા બધા યોજનાઓ બહાર પાડી રહી છે. કહી રહી છે કે યુવાનો માટે અમે આ કરીશું, યુવાનો માટે અમે આ કર્યું, યુવાનો માટે અમે તે કર્યું. પણ મહત્ત્વની વાત એ છે કે હજુ પણ પ્રશ્ન ઉકેલાયો નથી. જે પ્રશ્ન છે એ ત્યાંનો ત્યાં જ છે. પેપર લીક કૌભાંડ જે પકડાયું ને જે રાજીનામા અપાયા, આ બધો એક તરફી દેખાડો છે. અસલમાં હજુ પણ યુવાનો સાથે ન્યાય થઈ રહ્યો નથી. જોવા જઈએ તો અનામતનો મુદ્દો છેલ્લા ઘણા વર્ષોથી ચાલતો આવ્યો છે અને એ અનામતના મુદ્દે ઘણા બધા આંદોલનો પણ થઈ ચૂક્યા છે. પણ સવાલ એ જ છે કે આખરે આ અનામત હટશે ક્યારે અને યુવાનોને ન્યાય મળશે ક્યારે? યુવાનોને ન્યાય અપાવવા માટે ઘણા બધા લોકોએ પહેલ પણ કરી પણ નિષ્ફળ રહ્યા. આજના યુવાનો એ દેશનું ભવિષ્ય છે. યુવાનોને રોજગારીની જરૂર છે, સાંત્વનાની કે આશ્વાસનની જરૂર નથી. ભ્રષ્ટાચારના મૂળમાં ખાસ કરીને આજકાલ જે સર્વવ્યાપી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના મૂળમાં જો કંઈ છે તો એ છે આ અનામત, રિઝર્વેશન સિસ્ટમ. જો એને દૂર કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર આપોઆપ ઓછો થઈ જશે. કેમ કે જે યુવા એ ખુરશી પર બેસશે એ પોતે પોતાની રીતે જ ન્યાય કરશે. એને કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી પરમિશનોની જરૂર નહીં પડે. અનામતનો આ મુદ્દો બધી જ જગ્યાએ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે, પણ આ એક પબ્લિસિટી સ્ટન્ટ છે, નહીં કે એનું કોઈ રિઝલ્ટ. જો તમારે રિઝલ્ટ જ જોવું હોય તો આ પેપર લીક મુદ્દે જે થયું, જે બિલ પાસ થયું, એવી જ રીતે એનાથી પણ સળગતો મુદ્દો હોય તો એ અનામતનો છે અને ઘણા વર્ષોથી યુવાનોની માંગ છે. ચાહે એ પાટીદાર સમાજ હોય કે ચાહે એ કોઈ પણ સમાજ હોય. હું કોઈ સમાજ તરફી નથી, હું તો એક ભારતીય નાગરિક છું અને ભારતીય નાગરિક તરીકે હું એટલું જ ઈચ્છું કે બીજા નાગરિકોની સાથે પણ ન્યાય થાય, દરેકને સમાન તક મળે. ચાહે એ આદિવાસી જાતિ હોય કે પછી કોઈ ઉચ્ચ જાતિ હોય કે કોઈ બ્રાહ્મણ સમાજ હોય કે કોઈ પાટીદાર સમાજ હોય કે ગમે તે હોય, જે યોગ્ય હોય એને સમાન તક આપવામાં આવે. અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ જેવી રીતે ઇન્ટરવ્યૂઝ કન્ડક્ટ કરે છે, જે રીતે એ લોકોની પ્રોસિજર્સ હોય છે રિક્રુટમેન્ટ કરવાની, સરકાર એનાથી પણ ઘણી એવી સારી વ્યવસ્થા રિક્રુટમેન્ટ માટે કરી શકે છે. સગાવાદ, વહાલાવાદ, હમણાં જે પેન્શન યોજના માટેનો નવો ગુજરાતના સીએમ સાહેબે નવો મુદ્દો જે મૂક્યો કે અમે આ હવે જાહેર કરીશું વર્ગ 3 ને વર્ગ 4ના કર્મચારીઓ માટે. પણ સાહેબ એક સિમ્પલ વસ્તુ છે કે તમે આજે એ કામ કરી રહ્યા છો જે તમારે ખરેખર ના કરવું જોઈએ. આ બહુ જવાબદારીપૂર્વક હું કહું છું. એનું કારણ છે કે એમાંથી જ ભ્રષ્ટાચારનું મૂળ છે. આજે કોઈ વ્યક્તિ તમારી સંસ્થામાં કામ કરે છે, હવે એ સંસ્થામાંથી નિવૃત્ત થયા પછી કે એના ચાલુ સર્વિસ દરમિયાન જો એનું કોઈ આકસ્મિક રીતે કે કોઈ પણ કારણસર કુદરતી રીતે મૃત્યુ થાય છે તો એવો ભારતીય સંવિધાન, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાએ એવું લખેલું નથી કે તમારે એમના સગાઓને કે એમના દીકરાઓને કે કોઈ પણને પહેલી પ્રાથમિકતા આપવી. માનવતાના ધોરણે આ બરાબર છે, પણ માનવતાના ધોરણે આમ જોવા જઈએ તો આ અન્ય યુવાનો સાથે અન્યાય છે. હું આના વિરોધમાં છું. મારે કોઈ આંદોલન નથી કરવું, પણ મારે ખાલી મારી વાત તમારા સમક્ષ મૂકવી છે કે તમે પણ આ દિશામાં વિચારો. ભ્રષ્ટાચારના મૂળ ક્યાં છે? ભ્રષ્ટાચારના મૂળ આપણી જે વ્યવસ્થા છે, જે સરકારી નિયમો છે તેમાં છે. એક સામાન્ય નાગરિક તરીકે હું એટલું જ કહીશ કે આ ભ્રષ્ટાચારને જો નાબૂદ કરવો હોય તો એના માટે પહેલ તો સરકારે કરવી જ પડશે. અને જો એ સરકાર પહેલ નહીં કરી શકે,
ચાહે એ ભાજપ સરકાર હોય, ચાહે એ કોંગ્રેસ સરકાર હોય, ચાહે આમ આદમી પાર્ટી હોય, કોઈ પણ હોય, જો સરકાર દેશના યુવાનો સાથે ન્યાય નથી કરી શકતી તો તેમણે સત્તામાં રહેવાનો પણ કોઈ પણ પ્રકારનો અધિકાર નથી.